રામ 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 બસ કાલથી આમ ભક્તિ જ કરું, સજ્જન થઈ ગયું. કાલથી તો બધું મેલી અને બસ ભક્તિ જ કરવી. જેવું રામનું નામ ચાલુ કરો એટલે મનમાં અસંખ્ય ખોટા વિચારો, ખરાબ વિચારો, એટલો બધા નેગેટિવ વિચારો કે તમને મન જ ના લાગે. લાગે છે તાર? નહીં લાગતું. પણ છતાંય તે મનમાં અસંખ્ય વિચારો આવતા હોય, આડું મતલબ ચિંતન થતું હોય. અને ચિંતન એક પ્રકારના ને ઘણા પ્રકારના. ત્યાં બે હોય એટલે બધું જાત જાતનું. કોકની જોડે ભાજ્યા હોય ને એ યાદ આવે, કોકની જો પૈસા લેવાના હોય એ યાદ આવે, કોઈ બોલી જીવ હોય એ યાદ આવે. જાત જાતનું મતલબ કોઈ વિચાર્યું ના હોય એવું બધું આ મગજમાં આવે. અને તમે છેલ્લે કંટાળીને ઊભા થઈ જાઓ, મારું કામ નહીં, મારું મન લાગતું તો નિરાશ થવાની જરૂર. મન ના લાગે ને વિચારો આવે ને છતાંય તમારે એવું વિચારવાનું કે આ વિચારો આવે છે તો રામ 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 કરવાથી આ વિચારો રૂપી દાનવ એ બહાર નીકળે છે. શું? રામ રામ કરવાથી બહાર નીકળે છે. આવે ને ત્યારે પકડવાની જરૂર નહીં કે હું આવું વિચારું છું. ના, આ તો ઉભરાય છે. શું ઉભરાય છે? ઉભરાઈને બહાર આવે છે. તો તમને એ વિચારો જોવાના, ખાલી ભલે આવતા ગમે તેવા ખરાબ વિચારો આવી જાય, ગમે તેવા. બાકી એવું નહીં, તમને બધાને ખબર છે કે અતિશય ખરાબ વિચારો આવે, અતિશય નેગેટિવ વિચારો આવે. અમુક લોકો તો એના કારણે ભક્તિ ના કરે. મારા વિચાર, મારું મન નહીં સારું. તમારે એકલાનું આખા સંસારનું આવું છે. જે ભગવાનથી વિમુખ છે એ બધાનું આવું છે. તો રામ 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 કરશો ને તો આ બધા નેગેટિવ જે અવગુણો છે એ દૂર થશે. કામ, ક્રોધ, મોહ, લોભ, ધીરે 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 ધીરે. પણ છતાંય અત્યારે તે રામ રામ જપતા 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 વિચારો આવે તો વિચારો આવવા દેવાના. મઠમાં બેઠા હોય, મંદિરમાં બેઠા હોય, ભલે પણ એક ધૂન લગાવીને ભલે વિચાર આવતા તો હું ઊભો થવાનો રહે. હું દિવસની આટલી માળા કરવી એ મારો સંકલ્પ છે. એવો દિવસમાં તમે 1100 વખતે તે રામ નામ જપ કરવાનો સંકલ્પ કરી તો લો. વધારે 1100 કહું છું. આમ તો જેટલું વધારે કરો એટલું ઓછું પડે. 1100 કહો, રોજ 1100. દિવસમાં એક ફિક્સ કરો કે દિવસમાં એક 1100 વખત મારા રામ નામ જપ કરવાના ને. ભાઈ કાઉન્ટરથી જપો, લેખિતથી જપો કે મનથી જપો કે વાણીથી જપો, પણ મૂળ 1100 કરવાના. આવું ફિક્સ કરશો ને, ભલે વિચાર આવે, આળસ આવે, ના આવે, નયા વગર ના હોય, ઉઠીને તરત જપવા હોય તોય. જેમ કે ભગવાનનું નામ જપ કરવામાં કોઈ સમય સ્થાન કોઈ બાધિત કરવામાં આવ્યું, ગમે તે સ્થાને ગમે તે અવસ્થામાં હોય ને તોય તમે રામનું નામ જપ કરી શકો છો. તો જપો, સીધું જ છે ને, ખેરતા ચાલતા રામ રામ કરવાનું. આમાં શું થશે? તો આમાં શું થશે હજુ એની ખબર ને. શું નહીં થાય? હું માતા એવું કહી, આમાં શું નહીં થાય? તમે કે શું થશે? તો હું એવું કહીશ, શું નહીં થાય.